અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાયો। આ પ્રવાસ દરમિયાન તેઓએ કુલ 282.78 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। આજે મુખ્યમંત્રી મોડાસાના પ્રવાસે હતા ત્યારે મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સભા યોજાઈ હતી કે જ્યાં વિવિધ જિલ્લાના 282 કરોડના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। ખાસ કરીને 15 કરોડે ખર્ચે આઇકોનિક બસ સ્પોટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું। આ બસ સ્પોટથી એસટી વિભાગના 662 રૂટ કાર્યરત થશે। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ અને 140 કરોડના રોડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું। આ પ્રવાસ દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે નવસંકલ્પ અપનાવવાની પહેલ કરી હતી કે જેના થકી અરવલ્લી જિલ્લાના વિકાસને પણ નવી દિશા મળશે। બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડાસાના લાયન્સ ક્લબ સંચાલિત બહેરામુંગા સ્કૂલ ખાતે 7 દિવ્યાંગ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।